વડોદરા જિલ્લાના ડભોઈ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે પાયાની ગણાતી કેટલીક સુવિધાનો અભાવ હોવાથી મુસાફરોને યોગ્ય સુવિધાનો લાભ મળે તે હેતુથી પાસ હોલ્ડર પ્રમુખ દ્વારા DRMને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા જિલ્લાના ડભોઈ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે પાયાની ગણાતી કેટલીક સુવિધાનો અભાવ હોવાની વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશનના પ્રમુખ અને DRUCC વડોદરા વિભાગના સભ્યએ ડિવિઝન રેલવે મેનેજરને રજૂઆત કરી છે। વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશનના પ્રમુખ અને DRUCC વડોદરા વિભાગના સભ્ય હબીબભાઈ લોખંડવાલાએ DRMને લેખિત રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું કે 6 એપ્રિલના રોજ ડભોઈ નગર પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડભોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાસ્તા પાણી માટે એક પણ ફૂડ સ્ટોલની વ્યવસ્થા નથી। પ્લેટફોર્મ નંબર 1 પર ગરમી તેમજ વરસાદથી રક્ષણ આપતો શેડની વ્યવસ્થા નથી। મુસાફરોને પ્લેટફોર્મ નંબર 1 થી પ્લેટફોર્મ નંબર 2 પર જવા માટે ફૂટ ઓવરબ્રિજ અથવા લિફ્ટ એક્સિલેટરની વ્યવસ્થા નથી। જોકે આ બંને પ્લેટફોર્મ વચ્ચે અંડરપાસની સુવિધા તો છે જ, પરંતુ અંડરપાસની લંબાઈ વધુ હોય વૃદ્ધ તેમજ દિવ્યાંગ મુસાફરો અંડરપાસનો ઉપયોગ કરતા નથી, જેથી રેલવે સેવામાં મુસાફરો ઘટતા રેલવેને નુકસાન થવાની ભીતિ પણ સહેલી છે। અંડરપાસના કારણે કેટલાક મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનું પણ દેખાઈ રહ્યું છે। પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર શેડ તો બનાવેલ છે, પરંતુ બોડેલી તરફ તેની લંબાઈ પણ ખૂબ જ નાની હોવાથી મુસાફરોને તડકો વરસાદથી રક્ષણ નહીં મળે। વળી ડભોઈ રેલવે સ્ટેશન એશિયાનું સૌથી મોટું જંકશન સ્ટેશન માનવામાં આવતું હતું અને ડભોઈ રેલવે સ્ટેશન ઐતિહાસિક પણ મનાતું હોય DRMને મુસાફર જનતા માટે વધુ તપાસ કરી ઘટતું કરવા ઉપરોક્ત રજૂઆત કરવામાં આવી હતી।